શાંતિવનમાં આવ્યા અમને 1 વર્ષ થઈ ગયું છે. શાંતિવનમાં અહીંયા સ્વિમિંગ પુલ પ્લસ ગેમ અને બેન્કેટ હોલની પણ સુવિધા સારી છે. અહીંયા શાંતિવનના બેન્કેટ હોલમાં અમે 2 પ્રસંગ કરેલા છે. પ્લસ લોકડાઉનમાં અમને લોકોને કોઈ જાતની તકલીફ નહીં પડી. રાતના અમે વોક કરવા પણ એકદમ વિશાળ રેસિડેન્સી છે, એટલે જગ્યા મોટી છે, અહીંયા આરામથી અમે ફરી શકતા હતા. પ્લસ અહીંયા આગળ સોશિયલ ડિસ્ટન્સિંગનું બી અમે બહુ ધ્યાન રાખેલું બધા લોકોએ મળીને. અને સોસાયટી બહુ સારી છે અને મોટી છે, એટલા માટે અમને કોઈ પ્રોબ્લેમ થઈ ન હતી. મારું નામ નીલમ મિસ્ત્રી છે. હું A10 માં રહું છું, શાંતિવન રેસિડેન્સી. અમે પહેલા ફ્લેટમાં રહેતા હતા અને હવે અમે શાંતિવનમાં રહેવા આવીને વર્ષ 1 થઈ ગયું છે. પણ અમને ફ્લેટ કરતા શાંતિવનમાં રહેવાની ખૂબ જ મજા આવે છે. અમે પ્લસ જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. તમારી જોઈન્ટ ફેમિલીમાં સાસ સસુર છે, એમને વોક કરવા માટે સારો સ્પેસ મળે છે. સાંજ થાય છે ને છોકરાઓને લઈને ગાર્ડનમાં વોક કરવા માટે જાય છે. અને પ્લસ મમ્મી પપ્પાને અહીંયા બેન્ચ છે, બધું ગાર્ડન સરસ મજા છે, તો ફ્રેશ એરમાં એ લોકો બી મજા આવે છે. આ ઉપરાંત અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. શાંતિવનમાં આવ્યા પછી અમારા ઘરના 2 ફંક્શન થયા છે. 2 ફંક્શનમાં મારા દેવરના મેરેજ, એમનું શ્રીમંત, એ બધું ખૂબ સારી રીતે થઈ ગયું છે. બેન્કેટ હોલમાં અમને કોઈ બી જાતની તકલીફ નથી. પ્લસ બેન્કેટ હોલમાં એસી છે અને કોઈ અમને બારે ભાડું આપવાની બી જરૂર નથી હોલ માટે. અગર અમે બારે જાત તો 10-15 હજાર રૂપિયા ભાડા થઈ જાત. એ બી અમારા 2 ફંક્શનમાં ખૂબ સારી રીતે થઈ ગયું છે. અને ફંક્શન દરમિયાન અમારા ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા, તો એમની માટે અમને ખાવા પીવાની સગવડ કરવા ઘરે તકલીફ થાય. શાંતિવન રેસિડેન્સીમાં અહીંયા કને સરસ મજાનું મોટું કિચન છે અને જમવા માટે સારું સ્પેસ આપેલું છે, એટલે અમને ઘરેથી કાંઈ આપવા ને રસોઈનું કાંઈ ટેન્શન નહોતું. બધું અમે અહીંયા શાંતિવનના કિચનમાં જ બધું કરી દીધેલું હતું.